એમિનો એસિડના પ્રકારો અને તેમની રચના પૂર્ણ થઈ ગયા બાદ હવે બે સમાન એમિનો એસિડ કે બે ભિન્ન એમિનો એસિડને જોડવાથી બનતી રચના છે ડાયપેપ્ટાઇડ. તો ડાયપેપ્ટાઇડની રચના કઈ રીતે થતી હોય તેમનું વર્ણન કરીએ. આ છે એક એમિનો એસિડ, આ છે બીજો એમિનો એસિડ. R1 એટલે કે એક એમિનો એસિડ દર્શાવે છે, R2 એટલે બીજો એમિનો એસિડ દર્શાવે છે. આ બંને એમિનો એસિડ સમાન પણ હોઈ શકે અને ભિન્ન પણ હોઈ શકે ડાયપેપ્ટાઇડ બનવા માટે. કઈ રીતે બનશે? એક એમિનો એસિડના કાર્બોક્સી સમૂહ અને બીજા એમિનો એસિડના એમિનો સમૂહ, આ બંને વચ્ચેથી પાણીનો અણુ દૂર થશે. અહીંથી H2 અને અહીંથી ઓક્સિજન. જે બાકી રહેશે તેને આ રીતે લખીશું. વાસ્તવિક રીતે આ રચના જો આને ઓપન કરીને લખીએ તો આ રીતે છે. C દ્વિબંધ ઓક્સિજન, સિંગલ બંધ ઓક્સિજન માઇનસ, અને આ રચના આ રીતે છે N પ્લસ ત્રણ હાઇડ્રોજન NH3. હવે બંધ કઈ રીતે બનશે? તો કાર્બોક્સી સમૂહમાંથી ઓક્સિજન અને એમિનો સમૂહમાંથી બે હાઇડ્રોજન. આટલો ભાગ પાણી સ્વરૂપે દૂર થશે. એક પાણીનો અણુ બે એમિનો એસિડ વચ્ચેથી દૂર થાય છે. હવે જે રચના બાકી રહી તે બંને એમિનો એસિડ વચ્ચેનો બંધ બનશે. કયો બંધ છે? C દ્વિબંધ ઓક્સિજન, અહીંથી શું વધેલું છે? N અને H. C ડબલ બોન્ડ O NH એટલે શોર્ટ ફોર્મમાં લખીએ તો CONH. જ્યાં બી CONH બંધ છે એને કહેવામાં આવે પેપ્ટાઇડ બંધ. પેપ્ટાઇડ બંધનું નિર્માણ થયેલું છે. અને જે સમગ્ર રચનાનું નિર્માણ થયેલું છે, બે એમિનો એસિડ જોડાઈ ગયા છે, આ સમગ્ર રચનાને કહેવામાં આવે ડાયપેપ્ટાઇડ. તો જ્યારે બે સમાન કે ભિન્ન એમિનો એસિડ એકબીજા સાથે પાણીનો અણુ દૂર થવાના કારણે પેપ્ટાઇડ બંધથી જોડાય બનતી રચનાને કહેવામાં આવે ડાયપેપ્ટાઇડ. પેપ્ટાઇડ બંધ કોની કોની વચ્ચે બને? એક એમિનો એસિડના કાર્બોક્સી સમૂહ અને બીજા એમિનો એસિડના એમિનો સમૂહ વચ્ચે પેપ્ટાઇડ બંધ બનતા હોય. એમિનો એસિડ પ્લસ એમિનો એસિડ ઇઝ ઇક્વલ ટુ ડાયપેપ્ટાઇડ પ્લસ પાણી. એટલે કે કઈ ઘટના થઈ છે? નિર્જલીકરણ. હવે આ સમગ્ર પ્રક્રિયા તો દ્વિમાર્ગીય છે. એટલે કે એમિનો એસિડ ને જોડીને ડાયપેપ્ટાઇડ બનાવો છો તો ડાયપેપ્ટાઇડ પ્લસ પાણી, ડાયપેપ્ટાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરો તો ફરી પાછા એમિનો એસિડ પ્રાપ્ત થતા હોય. તો આ જલીકરણ ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોલિસિસ ની પ્રક્રિયા છે. જલીકરણ, હાઇડ્રોલિસિસ, જલ વિચ્છેદન. જલીકરણ, હાઇડ્રોલિસિસ, નિર્જલીકરણ, ડિહાઇડ્રોલિસિસ ની પ્રક્રિયા છે. તો હવે આપણે જાણીએ છીએ કે બે અલગ અલગ પ્રકારના અણુઓ ને જોડવાથી ડાયપેપ્ટાઇડ રચના બને છે. આ રીતે આપણે ત્રણ રાસાયણિક સમીકરણો લખેલા છે. અગાઉ એક મોનોસેકેરાઇડ નું બીજા મોનોસેકેરાઇડ સાથે જોડાણ કરતા હતા ગ્લાયકોસિડિક બંધ દ્વારા. એક ફેટી એસિડ નું ગ્લિસરોલ સાથે જોડાણ કરતા હતા એસ્ટર બંધ દ્વારા. એ રીતે એક એમિનો એસિડ નું બીજા એમિનો એસિડ સાથે જોડાણ કરીએ છીએ પેપ્ટાઇડ બંધ દ્વારા, જેના કારણે ડાયપેપ્ટાઇડ પ્રાપ્ત થાય છે. જેમ ઘણા બધા મોનોસેકેરાઇડ જોડાવાથી પોલીસેકેરાઇડ બનતું હતું, એમ હવે ઘણા બધા એમિનો એસિડ જોડાવાથી
જે રચનાનું નિર્માણ થશે એ પોલીપેપ્ટાઇડની રચના છે. તો હવે અભ્યાસ કરીએ છીએ પોલીપેપ્ટાઇડ કઈ રીતે બને છે. અત્યારે પોલીપેપ્ટાઇડ બનાવવા માટે આપણે અમુક એમિનો એસિડ લીધેલા છે, જેમ કે એમિનો એસિડ 1 2 3 4 5. તેમાં R ને અલ્ટરનેટિવ લખેલા છે, નીચે ઉપર એટલા માટે કે સમગ્ર રાસાયણિક બેલેન્સમાં રહે એટલા માટે. હવે એક એમિનો એસિડ અને બીજા એમિનો એસિડ CO- અને NH3+ વચ્ચે કયો બંધ બનશે? પાણીનો અણુ દૂર થશે, જે બંધ બનશે એ C ડબલ બોન્ડ O NH બંધ બનશે. બે એમિનો એસિડ જોડાયા, આ રીતે બીજા અને ત્રીજા એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બનશે, C ડબલ બોન્ડ O NH. જો છૂટું ન લખવું હોય તો સીધું CONH લખી શકો. ત્રીજો એમિનો એસિડ અને ચોથા એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બનશે, C ડબલ બોન્ડ O NH. ચોથા અને પાંચમા વચ્ચે પણ પેપ્ટાઇડ બંધ બનશે, C ડબલ બોન્ડ O NH. આ રીતે ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાઈ બનતી રચનાને કહેવામાં આવે પોલીપેપ્ટાઇડ્સ. કોને કહેશું પોલીપેપ્ટાઇડ? જ્યારે ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાતા જાય, લાંબી શૃંખલાનું નિર્માણ થાય, જેને કહેવામાં આવે પોલીપેપ્ટાઇડ્સની રચના. અત્યારે આપણું આ પોલીપેપ્ટાઇડ 5 એમિનો એસિડ થી બનેલું છે. આ રીતે ઘણા બધા એમિનો એસિડ, જેમ કે આપણું એક અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન હોય તો એ 51 એમિનો એસિડ થી બનેલું પોલીપેપ્ટાઇડ છે. હવે આ પોલીપેપ્ટાઇડની રચનામાં ચોક્કસ બે છેડાઓ થશે. પોલીપેપ્ટાઇડ ગમે એટલું લાંબુ હોય, અત્યારે પોલીપેપ્ટાઇડનું બંધારણ એકદમ સીધી રેખામાં છે, ઇઝ ઇક્વલ ટુ રેખીય બંધારણ છે. આને સાંકેતિક ભાષામાં લખવું હોય તો આપણને એક સીધી લાઈન મળે કે જે પોલીપેપ્ટાઇડ ની અંદર આ ડાબી બાજુનો છેડો છે, તો આ જમણી બાજુ છે. પોલીપેપ્ટાઇડની રચના એટલે કે રેખીય બંધારણની અંદર ડાબી બાજુના છેડા ઉપર જે એમિનો એસિડ હોય તેને પ્રારંભિક એમિનો એસિડ કહેવામાં આવે, અને જમણી બાજુના છેડા ઉપર જે એમિનો એસિડ છે એને અંતિમ એમિનો એસિડ કહેવામાં આવે. પ્રારંભિક એમિનો એસિડ વાળો જે છેડો છે એ છેડા એ કયો સમૂહ મુક્ત છે? એમિનો સમૂહ. એટલે આ છેડાએ રહેલ એમિનો એસિડ માટે શબ્દ વાપરવામાં આવશે N ટર્મિનલ એમિનો એસિડ. N ટર્મિનલ એમિનો એસિડ. પ્રારંભિક એમિનો એસિડ નો જે છેડો છે એ એમિનો એસિડ ને કહેવાય N ટર્મિનલ એમિનો એસિડ. શા માટે? કારણ કે એની પાસે એમિનો સમૂહ મુક્ત છે. અંતિમ એમિનો એસિડ વાળો જે છેડો છે ત્યાં અંતિમ એમિનો એસિડ પાસે શું મુક્ત છે? કાર્બોક્સી સમૂહ મુક્ત છે. એટલે અંતિમ એમિનો એસિડ વાળા છેડાને C ટર્મિનલ એમિનો એસિડ કહેવામાં આવે. C ટર્મિનલ એમિનો એસિડ. તો પોલીપેપ્ટાઇડની શૃંખલા ગમે એટલી લાંબી હોય, ડાબી બાજુના છેડાએ પ્રારંભિક એમિનો એસિડ હોય અને જમણી બાજુના છેડા ઉપર અંતિમ એમિનો એસિડ હોય. પ્રારંભિક એમિનો એસિડના છેડાને N ટર્મિનલ એમિનો એસિડ કહેવામાં આવે કારણ કે ત્યાં એમિનો સમૂહ મુક્ત છે. અંતિમ છેડા ઉપર રહેલ એમિનો એસિડ છે એ એમિનો એસિડને C ટર્મિનલ એમિનો એસિડ કહેવામાં આવે કારણ કે ત્યાં કાર્બોક્સી સમૂહ મુક્ત છે. તો હવે એમિનો એસિડને જોડીને બનાવેલું છે ડાયપેપ્ટાઇડ.
ઘણા બધા ડાયપેપ્ટાઇડ એટલે કે એના પાયાના એકમો એમિનો એસિડ, ઘણા બધા એમિનો એસિડ જોડાવાથી બનતી રચના છે પોલીપેપ્ટાઇડ. અને આ એક પોલીપેપ્ટાઇડ કે એકથી વધારે પોલીપેપ્ટાઇડ થી જે રચનાનું નિર્માણ થશે એ પ્રોટીન. તો આ રીતનો એક ક્રમ બનશે. એમિનો એસિડ જોડાવાથી બનશે ડાયપેપ્ટાઇડ, અને ડાયપેપ્ટાઇડ જોડાવાથી બનશે પોલીપેપ્ટાઇડ, અને પોલીપેપ્ટાઇડ્સ જોડાવાથી જે રચનાનું નિર્માણ થાય એને કહેવામાં આવતું હોય પ્રોટીન. પ્રોટીનના બંધારણમાં એક જ કે એકથી વધુ પોલીપેપ્ટાઇડની શૃંખલા હોઈ શકે. એ શૃંખલા એકદમ સીધી પણ હોઈ શકે, જેના એક છેડાએ N છે અને બીજા છેડાએ C છે. એમિનો સમૂહ છે અને કાર્બોક્સી સમૂહ છે. હવે એક કે તેથી વધારે પોલીપેપ્ટાઇડની શૃંખલાઓથી અલગ અલગ પ્રકારના પ્રોટીનનું નિર્માણ થતું હોય. જ્યારે પ્રોટીન બનતું હોય ત્યારે એમના જે એમિનો એસિડના એકમો છે એ બધા સમાન નથી, અલગ અલગ છે. એટલે પ્રોટીન પોલિમર તો છે, પરંતુ એને સમ પોલિમર કહેવામાં આવશે નહીં, એને માત્ર શું કહેવામાં આવશે? વિષમ પોલિમર. અગાઉ આપણે કાર્બોદિત સમયે કેટલાક રસાયણોનો અભ્યાસ સમ પોલિમર તરીકે કરેલો હતો. સમ પોલિમર ની અંદર એના મોનોમર નું n ના ગુણાંકમાં પુનરાવર્તન થતું હોય. દાખલા તરીકે સ્ટાર્ચ વિશે આપણે વિચારીએ તો સ્ટાર્ચ એક સમ પોલિમર છે, કારણ કે એમાં આલ્ફા ડી ગ્લુકોઝ નામનો મોનોમર n ના ગુણાંકમાં આવે છે, એટલે કે વારંવાર આવે છે. તો જ્યારે કોઈ પણ પોલિમર બનવા માટે મોનોમર એક જ સમાન n ના ગુણાંકમાં, એટલે કે એક જ અણુ ઘણી વખત આવતો હોય તો એ સમ પોલિમર છે. જ્યારે પ્રોટીન બનતું હોય ત્યારે એમિનો એસિડ એક જ પ્રકારના નથી, બધા જ ગ્લાયસીન 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 એમ નથી. ગ્લાયસીન, એલેનિન, લ્યુસીન, ટ્રિપ્ટોફેન, ફિનાઇલ એલેનિન એમ અલગ અલગ પ્રકારના મોનોમર જોડાવાથી પોલીપેપ્ટાઇડ અને પછી પ્રોટીન બને છે. એટલે પ્રોટીન એ વિષમ પોલિમર છે. જાણીએ છીએ કે પ્રોટીન બનવા માટે એમિનો એસિડ મહત્તમ રીતે કેટલા પ્રકારના જોઈતા હોય? તો 20 પ્રકારના એમિનો એસિડની આવશ્યકતા હોય. આવા એમિનો એસિડ 10 આવશ્યક પ્રકારના છે તો 10 બિન આવશ્યક પ્રકારના છે. હવે પ્રોટીનની રચના વિગતવાર જોઈએ. અણુઓની રચના જુદા જુદા વિજ્ઞાનના વિષયોના જુદા જુદા સંદર્ભમાં અણુની રચના અલગ અલગ હોય. અકાર્બનિક રસાયણશાસ્ત્ર છે, કાર્બનિક રસાયણશાસ્ત્ર છે, ભૌતિક શાસ્ત્ર છે અને જીવ વિજ્ઞાન છે. એમના અનુસાર એમના વૈજ્ઞાનિકો એટલે કે અકાર્બનિક રસાયણશાસ્ત્રી, કાર્બનિક રસાયણશાસ્ત્રી, ભૌતિક શાસ્ત્રી અને જીવ વિજ્ઞાની અણુની રચના પોતાના અલગ અલગ સંદર્ભોની અંદર વર્ણન કરે છે. અકાર્બનિક રસાયણ શાસ્ત્રમાં રસાયણશાસ્ત્રી પ્રમાણે કોઈ પણ અણુનું વર્ણન આણ્વીય સૂત્ર આધારિત કરવામાં આવતું હોય, જેમ કે MgCl2 NaCl2. કાર્બનિક રસાયણશાસ્ત્રીઓ કોઈ પણ રસાયણોને દ્વિપરિમાણીય = 3 ડાયમેન્શન સ્વરૂપે રજૂ કરે છે, જેમ કે બેન્ઝીનનું સ્ટ્રક્ચર, નેપ્થેલિનનું સ્ટ્રક્ચર. ભૌતિક શાસ્ત્રી કોઈ પણ અણુને ત્રિપરિમાણીય = 3 ડાયમેન્શન સ્વરૂપની અંદર વર્ણન કરાવે છે. જ્યારે સૌથી ઉચ્ચ કોટીએ વર્ણન કરનારા છે જીવ વિજ્ઞાનીઓ. અત્યારે આપણો હાલનો ટોપિક છે પ્રોટીન, એટલે આપણે એને જ યાદ કરીશું. જીવ વિજ્ઞાનીઓના મત અનુસાર પ્રોટીનનું બંધારણ 4 સ્તરીય છે, એટલે કે પ્રાથમિક પ્રોટીન, દ્વિતીય પ્રોટીન,
તૃતીય પ્રોટીન અને ચતુર્થ પ્રોટીન, પ્રાઇમરી પ્રોટીન, સેકન્ડરી પ્રોટીન, ટર્શરી પ્રોટીન અને ક્વાટર્નરી પ્રોટીન. તો હવે આપણે આ પ્રોટીનને અલગ અલગ સ્તર ઉપર રજૂઆત કરીએ. પ્રોટીનની રચનાના સ્તરો. પ્રાઇમરી પ્રોટીન, પ્રાથમિક પ્રોટીન, દ્વિતીય પ્રોટીન, તૃતીય પ્રોટીન અને ચતુર્થ પ્રોટીન. શું છે પ્રાઇમરી પ્રોટીન? તો આપણે જે પોલીપેપ્ટાઇડ ની રચના કરેલી હતી કે જેમની અંદર એક જ સીધી લાઈન મળતી હતી, એટલે કે રેખીય બંધારણ હતું, કે જેમનો ડાબા છેડા એ પ્રથમ એમિનો એસિડ હતો જેને આપણે કહેતા હતા એન ટર્મિનલ એમિનો એસિડ, અને જમણા છેડા પર અંતિમ એમિનો એસિડ હતો જેને કહેતા હતા સી ટર્મિનલ એમિનો એસિડ. તો જો કોઈ પ્રોટીનનું બંધારણ એક સીધી રેખાની અંદર રેખીય બંધારણ સ્વરૂપે મળતું હોય તો એ પ્રાથમિક પ્રોટીન છે. જેમ કે અત્યારે પ્રાથમિક પ્રોટીનનું ઉદાહરણમાં એમિનો એસિડ લખેલા છે. પહેલા સ્થાને લ્યુસીન, બીજું સ્થાને ટ્રિપ્ટોફેન, ત્રીજા સ્થાને વેલાઇન, ચોથા સ્થાને થ્રીઓનિન, પાંચમા સ્થાને ટ્રિપ્ટોફેન અને છઠ્ઠા સ્થાને હિસ્ટીડિન લખેલું છે. તો અત્યારે આપણે એવું વર્ણન કરી શકીએ છીએ કે આ પ્રોટીનની અંદર એમિનો એસિડની સંખ્યા કેટલી છે? 6. એમિનો એસિડના પ્રકાર કેટલા છે? તો ટ્રિપ્ટોફેન તો 2 વખત આવેલો છે, પણ એ તો એક જ પ્રકારનો છે, એટલે પ્રકાર ટોટલ આ પ્રોટીનની અંદર કેટલા પ્રકારના એમિનો એસિડ છે? 5 પ્રકારના. અને ક્રમ કયો ક્રમ છે? તો લ્યુસીન પહેલા સ્થાને છે, ટ્રિપ્ટોફેન બીજા અને પાંચમા સ્થાને છે, એવું વર્ણન કરી શકીએ. એટલે કે જે પ્રોટીનની અંદર એમિનો એસિડની સંખ્યા, એના પ્રકાર અને એના ક્રમ વગેરેનું વર્ણન સ્પષ્ટ રીતે કરી શકતા હોય એવું પ્રોટીન ઇઝ ઇક્વલ ટુ પ્રાથમિક પ્રોટીન, અને જે એક રેખીય બંધારણ સ્વરૂપે હોય. હવે આ પ્રોટીનનું નિર્માણ ક્યાં થતું હોય? રિબોઝોમની સપાટી ઉપર. એ રિબોઝોમને કોણ સંકેત આપશે? તો એ તો તમે જાણો જ છો કે એમઆરએનએ સંકેત આપશે. પરંતુ એમઆરએનએ ક્યાંથી ઉતરી આવતું હોય? ડીએનએ માંથી. સમગ્ર ડીએનએ માંથી નહીં, ડીએનએ ના ચોક્કસ ખંડમાંથી. ડીએનએ નો ચોક્કસ ખંડ ઇઝ ઇક્વલ ટુ જનીન. એનો મતલબ રિબોઝોમ પર પ્રાથમિક પ્રોટીન જે બની રહ્યું છે એનું સંચાલન કોણ કરે છે? જનીન. તો પ્રાથમિક પ્રોટીન અંગેનું વર્ણન કરવામાં આવે કે એના વિશે કોઈ પ્રશ્ન હોય કે કયા પ્રોટીનનું નિર્માણ માટે નિયંત્રણ જનીન દ્વારા થાય છે, તેમજ પ્રોટીનનું નિર્માણ રિબોઝોમ ઉપર થાય છે, તો એ હંમેશા પ્રાથમિક પ્રોટીન હોય. પ્રાથમિક પ્રોટીનનું ઉદાહરણ લઈએ તો આપણા સ્નાયુમાં રહેલ ઓક્સિજનનો સંગ્રહ કરતું પ્રોટીન હોય, અને એ છે માયોગ્લોબિન. તો સ્નાયુમાં રહેલું માયોગ્લોબિન, સ્નાયુમાં રહેલું માયોગ્લોબિન જે ઓક્સિજનનો સ્નાયુમાં સંગ્રહ કરે છે, એ એક પ્રકારનું પ્રાથમિક પ્રોટીન છે. હવે જરા પણ એવું જરૂર નથી કે પ્રોટીન હંમેશા સીધી રેખામાં દંડ સ્વરૂપે જ હોય. પ્રોટીનના આ પોલીપેપ્ટાઇડની રચનાઓ છે અન્ય રીતે પણ પેક થશે. ઘણી વખત આ રચના કુંતલમાં પેક થતી હોય. પ્રાથમિક પ્રોટીન જ્યારે કુંતલમાં પેક થઈ જાય ત્યારે હવે એને પ્રાથમિક કહેવાતું નથી, હવે એ દ્વિતીય કક્ષાની રચના છે, દ્વિતીય પ્રોટીન છે. દ્વિતીય પ્રોટીન કુંતલાકાર ઇઝ ઇક્વલ ટુ હેલિક્સ રીતે પેક થઈ ગયું છે. દ્વિતીય પ્રોટીનમાં 2 વિકલ્પ છે, કાં તો હેલિકલમાં કુંતલાકાર પેક થાય છે, અથવા શૃંખલાઓ ઝિગઝેગ રીતે ગોઠવાય છે. એકથી વધારે શૃંખલાઓ ઝિગઝેગ ગોઠવાય છે, અને આ ઝિગઝેગ રચના ની જાળવણી કરવા માટે શૃંખલાઓ વચ્ચે આ હાઇડ્રોજન બંધ સ્થપાતા હોય છે. હા, આની અંદર પેપ્ટાઇડ બનતો હોય જ છે, પણ એ ઉપરાંતના આ કયા છે? હાઇડ્રોજન બંધ છે. તો 2 પ્રકારના બંધારણ મળે છે દ્વિતીય પ્રોટીનમાં. કુંતલાકાર હેલિક્સ, 2 કે વધારે શૃંખલાઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાય છે અને એક પ્લેટ બનાવે છે, શીટ બનાવે છે. એટલે 2 બંધારણ થયા, આલ્ફા હેલિક્સ અને બીટા શીટ પ્લેટ.
બીટા શીટ પ્લેટ બનેલું છે. આ એક કુંતલ, બીજું, ત્રીજું, ચોથું એની રચનાની જાળવણી કરવા માટે પણ હાઇડ્રોજન બંધ છે. અહીંયા દરેક કુંતલ કેટલા એમિનો એસિડ થી બનતું હોય? આલ્ફા હેલિક્સ નું દરેક કુંતલ 3.5 એમિનો એસિડ થી બનતું હોય. કુંતલોના બંધારણની જાળવણી કોણ કરી રાખશે? હાઇડ્રોજન બંધ. દ્વિતીય કક્ષાનું પ્રોટીન હોય કે જેમની અંદર ભ્રમણીય રચના છે. કેવી ભ્રમણીય રચના છે? તો કે ફરતી નિસરણી જેવી રચના છે. આ નિસરણી, આ હેલિક્સ, આ ભ્રમણ નો ટર્ન કઈ બાજુ લાગે છે? તો એ જમણી બાજુએ જાય છે. તો જમણી બાજુનું ભ્રમણ દર્શાવતી રચના છે. એથી શરૂઆત કરીએ તો ટર્ન બધાય જમણી બાજુ લાગે છે. તો જમણું ભ્રમણ ધરાવતું આલ્ફા હેલિક્સ છે. બીટા શીટ પ્લેટ એ બીજા પ્રકારનું દ્વિતીય પ્રોટીન છે. હવે એના ઉદાહરણ કોણ? આલ્ફા હેલિક્સ રૂપે દ્વિતીય પ્રોટીન જે હોય એ કયું ઉદાહરણ છે? તો સ્નાયુમાં રહેલ માયોસિન અને ટ્રોપોમાયોસિન. માયોસિન પ્રોટીન તેમજ ટ્રોપોમાયોસિન. વાળમાં રહેલું કેરાટીન. આ તમામ આલ્ફા હેલિક્સ છે. બીટા શીટ પ્લેટ કોના બંધારણમાં છે? તો એકદમ નરમ કાપડ ઇઝ ઇક્વલ ટુ સિલ્ક, જેને ફાઇબ્રોઇન પણ કહેવાય, એ બીટા શીટ પ્લેટ પ્રકારનું છે. સિલ્ક અન્ય નામે કહે તો ફાઇબ્રોઇન. તો પ્રાથમિક પ્રોટીન આગળ જતા દ્વિતીયમાં પેક થશે. દ્વિતીય હજુ જટિલ બંધારણમાં વર્ણન કરીએ તો એ તૃતીય રચનામાં પેક થશે. ટર્સરી પ્રોટીન યા તૃતીય પ્રોટીન, જેના બંધારણમાં એક લાંબી પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય અને આ શૃંખલા એક પોલા ઊનના દડાની જેમ પેક થઈ જાય કે જેના એક છેડાએ N છે, બીજા એ C છે. અહીંયા પણ એક છેડાએ N છે, બીજા છેડાએ C છે. આ સ્થાને N અને C, અહીંયા આ સ્થાને N અને C. તો એક લાંબી પોલીપેપ્ટાઇડની શૃંખલા પોલા ઊનના દડાની જેમ પેક થઈ જાય અને ત્રિપરિમાણીય રચનાનું નિર્માણ કરી દે, 3 ડાયમેન્શન રચનાનું નિર્માણ કરે તો બનતી રચના તૃતીય પ્રોટીન છે. આ રચનાની જાળવણી કરવા માટે અહીંયા પેપ્ટાઇડ બંધ તો હશે જ, એ ઉપરાંત અન્ય બંધોની હાજરી પણ હશે, જેમ કે હાઇડ્રોજન બંધ, આયોનિક બંધ, બે વખત સલ્ફર આવતા બંધ ઇઝ ઇક્વલ ટુ ડાયસલ્ફાઇડ બંધ. અને આ પોલીપેપ્ટાઇડની શૃંખલામાં ઘણા એરોમેટિક આર જૂથ ધરાવતા એમિનો એસિડ હોય. એક એરોમેટિક આર જૂથ ધરાવતો એમિનો એસિડ અને બીજો એવો જ એમિનો એસિડ આર જૂથની અંદર એરોમેટિક સમૂહ હોય. તો બે એરોમેટિક આર સમૂહ ધરાવતા એમિનો એસિડ એકબીજા સાથે જે બંધથી જોડાય એ બંધને કહેવામાં આવે હાઇડ્રોફોબિક બંધ. એને કહેવાય હાઇડ્રોફોબિક બંધ. એટલે કે પેપ્ટાઇડ બંધ ઉપરાંત તૃતીય પ્રોટીનની અંદર હાઇડ્રોજન બંધ, આયોનિક બંધ, ડાયસલ્ફાઇડ બંધ અને હાઇડ્રોફોબિક બંધ હોય. કોષની અંદર કે શરીરની અંદર જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એ રાસાયણિક પ્રક્રિયાઓનું સંચાલનમાં તૃતીય પ્રોટીન મદદ કરતું હોય, કારણ કે તૃતીય પ્રોટીનો છે એ શરીરની અંદર ઉત્સેચકો તરીકે કાર્ય કરે છે. એટલે એ શારીરિક પ્રક્રિયાઓ જે જૈવિક પ્રક્રિયાઓ થતી હોય એમાં ભાગ લેતા હોય. આવા તૃતીય પ્રોટીન, આવા ગોળાઓ કે દડાઓ ઘણા બધા ભેગા મળે, એટલે કે એક થી વધારે પોલીપેપ્ટાઇડની શૃંખલા ભેગી મળે ત્યારે બનતી રચના છે એ ક્વાટર્નરી એટલે કે ચતુર્થ પ્રોટીન છે.
એક થી વધારે પોલીપેપ્ટાઇડની શૃંખલા એક જ પ્રોટીન બનાવે છે, તો આ બધી જ શૃંખલાઓને આ એક પ્રોટીનના શું કહેવામાં આવે? પેટા એકમ. અને પેટા એકમ આની જેમ ગોળાની અંદર પેક થશે. તો ચતુર્થ પ્રોટીન માટેના ગોળા, ગોલકો, દડા, પેટા એકમો બધા શબ્દ એક જ છે. ચલો આ ગોળાઓને ઇઝ ઇક્વલ ટુ પેટા એકમોને એકાબીજાની સાપેક્ષે ગોઠવી ચતુર્થ પ્રોટીન બનાવીએ. આ એક ગોળો છે, એની બાજુમાં બીજો છે, 3, 4, 5, 6 એમ ઘણા બધા ગોળા એકાબીજાની સાપેક્ષે ગોઠવાશે. અલગ અલગ રીતે ગોઠવાશે. અત્યારે એક સીધી રેખામાં ગોઠવાયેલા છે, પણ કેટલીક અન્ય પરિસ્થિતિઓમાં આ તમામ ગોળાઓ એકાબીજાની સાપેક્ષે એકબીજાની ઉપર ગોઠવાઈ ગયા છે. આ તમામ કોણ છે? ચતુર્થ પ્રોટીન બનવા માટેના પેટા એકમો છે, એટલે કે દરેક પોલીપેપ્ટાઇડની શૃંખલા છે જે ગોળા સ્વરૂપે પેક થઈ ગયેલી છે. તો પેટા એકમ ગોળાઓ ઘણી બધી પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ એકબીજાની સાપેક્ષે ગોઠવાય અને કેવું બંધારણ બનાવશે? રેખીય, સીધી રેખામાં, એટલે કે દંડ જેવું. અહીંયા કેવું બંધારણ બનાવેલું છે? ક્યુબ, ઘન જેવું. અહીંયા કેવું બંધારણ તૈયાર થયેલું છે? ચપટું, પટ્ટી જેવું. તો ચતુર્થ પ્રોટીન, આ તમામ રચનાઓ ચતુર્થ પ્રોટીન છે કે જેમાં એના પેટા એકમો પટ્ટિકા જેવું, ઘનાકાર કે તંતુમય દંડ જેવી રચના બનાવે છે. આ તમામ ચતુર્થ પ્રોટીન છે. તૃતીય પ્રોટીનમાં જે બંધ હોય એ ચતુર્થ પ્રોટીનમાં હોય જ, એટલે આ તમામ બંધ આ બધા સ્થાને છે. આપણે દરેક પ્રોટીનના સ્તરને સમજવા માટે ઉદાહરણો લીધેલા છે. જેમ કે પ્રાથમિક પ્રોટીનનું ઉદાહરણ કોણ? માયોગ્લોબિન. દ્વિતીય પ્રોટીનનું ઉદાહરણ કોણ? તો માયોસિન, ટ્રોપોમાયોસિન, કેરાટીન અને સિલ્ક. તૃતીય પ્રોટીનનું ઉદાહરણ કોણ? તો શરીરમાં કાર્ય કરતા ઉત્સેચકો. એમ ચતુર્થ પ્રોટીનનું ઉદાહરણ ઇઝ ઇક્વલ ટુ આપણા શરીરની અંદર રહેલું શ્વસન રંજક દ્રવ્ય, એટલે કોણ હોય? હિમોગ્લોબિન. HB એનું શોર્ટ ફોર્મ, પૂરું નામ હિમોગ્લોબિન. હિમોગ્લોબિન ની ઓળખાણ શું? તો આપણું શ્વસન રંજક દ્રવ્ય છે. કોને શ્વસન રંજક દ્રવ્ય કહેવાય? તો જે દ્રવ્ય સજીવોની અંદર ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ નું વહન કરે એને શ્વસન રંજક દ્રવ્ય કહેવામાં આવે. આ હિમોગ્લોબિન એક ચતુર્થ કક્ષાનું પ્રોટીન છે. કઈ રીતે ચતુર્થ કક્ષાનું પ્રોટીન છે? તો હિમોગ્લોબિન બનશે આ એક પોલીપેપ્ટાઇડની શૃંખલા, આ બીજી પોલીપેપ્ટાઇડની શૃંખલા, બંને પોલીપેપ્ટાઇડની શૃંખલા સમાન છે. એટલે અમે કહી દઈએ કે આ બંને એક જ પ્રકારની શૃંખલા છે, આઇડેન્ટિકલ છે. એ આલ્ફા શૃંખલા છે. બીજી બે પણ સમાન છે, તો એને કહી દઈએ બીટા શૃંખલા. તો હિમોગ્લોબિન બનવા માટે કોણ જરૂરી છે? બે આલ્ફા શૃંખલા અને બીજી બે બીટા શૃંખલા. બે આલ્ફા અને બે બીટા શૃંખલા થી જે રચનાનું નિર્માણ થાય એને ગ્લોબિન કહેવામાં આવે. આ ગ્લોબિનની સાથે કોણ જોડાઈ જશે? દરેક શૃંખલા સાથે એક આયન જોડાઈ જશે, ઇઝ ઇક્વલ ટુ Fe જોડાઈ જશે. તો 4 Fe, 2 + 2 4 Fe, 4 આયન પ્લસ એક ગ્લોબિન પ્રોટીન. કેટલી શૃંખલાથી બનેલું? 4 શૃંખલાથી. જે બનતી રચના છે એને કહી દેવામાં આવે હિમોગ્લોબિન. હિમોગ્લોબિનના બંધારણમાં 4 પોલીપેપ્ટાઇડની શૃંખલા, 2 બીટા અને 2 આલ્ફા, સાથે સાથે 4 આયન. પુખ્ત મનુષ્યમાં હિમોગ્લોબિન આ પ્રકારનું હોય, જે ચતુર્થ પ્રકારનું પ્રોટીન છે.
તો રચનાની સાથે સાથે ઘણા બધા કાર્ય પણ સમજાઈ ગયા. હજુ વધારે વર્ણન કરીએ કે કાર્ય પ્રોટીનના શરીરની અંદર કયા કયા પ્રકારના છે. પ્રોટીનનું કાર્ય. કોષ રસ પટલની અંદર કેટલાક પ્રોટીન ખૂબી ગયેલા છે, અંતર્ગત પ્રોટીન છે, જે આયન માર્ગ કે વાહક અણુ તરીકે કાર્ય કરતા હોય. તો પ્રથમ પ્રોટીનનું કાર્ય પોષક દ્રવ્યનું કોષ રસ પટલની આરપાર વહન. ઉત્સેચકો પ્રોટીનથી બનેલા છે. ત્રીજું કાર્ય, ઘણા બધા અંતઃસ્ત્રાવો પ્રોટીનથી બનેલા છે. ચોથું કાર્ય છે એન્ટીબોડી. આપણા શરીરની અંદર દાખલ થઈ જતા રોગકારકો ઇઝ ઇક્વલ ટુ સંક્રમિત સજીવો. એ એન્ટીજન છે, એની સામે રક્ષણ માટે, લડત માટે શરીર એન્ટીબોડી બનાવે છે, તો એ પ્રોટીન છે. એટલે કે સંક્રમિત સજીવ સામે રક્ષણ કરે એ પ્રોટીન. પણ એ પ્રોટીન કયું? એન્ટીબોડી. પ્રાણી શરીરની અંદર સંયોજક પેશી હોય અને સંયોજક પેશી શ્વેત તંતુથી બનેલી હોય અને એ શ્વેત તંતુ કોલેજન પ્રોટીનથી બનેલા છે. તો પ્રાણીઓનું સૌથી વધુમાં વધુ જોવા મળતું પ્રોટીન ઇઝ ઇક્વલ ટુ કોલેજન છે. મતલબ કહી શકાય કે કોલેજન પ્રોટીન એ પ્રાણીઓનું પ્રભાવી પ્રોટીન છે. રૂબિસ્કો. રૂબિસ્કોનું પૂરું નામ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ ઓક્સિજિનેસ. એક ઉત્સેચક છે જે પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયા કરાવતો આ મુખ્ય ઉત્સેચક છે. જો આ ઉત્સેચક ન હોય તો વનસ્પતિ ન હોય, તો પ્રાણી ન હોય. જો આ ઉત્સેચક છે તો વનસ્પતિ છે, પછી પ્રાણી છે. એટલે કે સમગ્ર જીવાવરણ નું પ્રભાવી પ્રોટીન ઇઝ ઇક્વલ ટુ રૂબિસ્કો ઉત્સેચક. અને સમગ્ર પ્રાણી જગતનું પ્રભાવી પ્રોટીન એટલે કોલેજન. પ્રોટીનના ઘણા બધા મહત્વની વાત કરેલી છે. હજુ પણ આગળના અભ્યાસમાં પ્રોટીન કયા કયા માર્ગે ઉપયોગી થતું હોય તેનું વર્ણન કરીશું. આપણી ટેક્સ્ટબુક દ્વારા કેટલાક પ્રોટીન આપેલા છે અને એના કાર્ય આપેલા છે. જેમ કે કોલેજન પ્રાણીનું પ્રભાવી પ્રોટીન છે, પણ એ હોય ક્યાં? સંયોજક પેશીના આંતરકોષીય આધારક પદાર્થો એટલે કોષો વચ્ચેના પદાર્થો તરીકે. ટ્રિપ્સિન જે પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક છે, એ પ્રોટીનથી જ બનેલો છે. ઇન્સ્યુલિન 51 એમિનો એસિડ ધરાવતું પોલીપેપ્ટાઇડ જે અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે. હમણાં વાત કરેલી છે કે એન્ટીબોડી રોગકારકો સામે લડત આપે છે. રિસેપ્ટર ઇઝ ઇક્વલ ટુ ગ્રાહી. કોષ ઉપર જુદી જુદી સંવેદના ગ્રાહી રચનાઓ આવેલી હોય જે પ્રોટીનથી બનેલી છે. જેમ કે દ્રાણ એટલે કે ગંધ, પછી સ્વાદ અંતઃસ્ત્રાવ. કોષ ઉપર ગંધની સંવેદના, સ્વાદની સંવેદના કે અંતઃસ્ત્રાવને ગ્રહણ કરતી રચના જેને રિસેપ્ટર બોલવામાં આવે, એ રિસેપ્ટરો પ્રોટીનથી બનેલા છે. ગ્લુકોઝનું કોષમાં વહન કરતી જે રચના હોય એને કહેવામાં આવે ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટ 4, ગ્લુટ4. ગ્લુટ4 ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટ 4 જે ગ્લુકોઝનું કોષમાં વહન કરતી રચના છે જે પ્રોટીન છે. તો ટેક્સ્ટબુક પ્રમાણે કેટલાક પ્રોટીન્સ અને તેના કાર્ય. પ્રોટીન અને એમિનો એસિડ વચ્ચે કેટલા ટોપિકો પૂર્ણ થયેલા છે? તો પેજ નંબર 143માં આ પેરેગ્રાફ પૂર્ણ થઈ ગયેલો છે. 44માં અહીં સુધી પૂર્ણ થઈ ગયેલું છે જે એમિનો એસિડનું વર્ણન હતું. હવે પછી આગળ તો પ્રોટીન્સના બંધારણમાં આ રચનાનું વાંચન કરવાનું છે. કંઈ સુધી આગળ પ્રોટીનની રચનામાં, સંરચનામાં આ વિસ્તાર પૂર્ણ થઈ ગયેલો છે. છેક આ તમામનું વાંચન કરી અહીં સુધી પહોંચવાનું છે. એટલે કે ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ અને આઉટ ઓફ ટેક્સ્ટબુક ઓરિએન્ટેડમાં ઘણી બધી રચનાઓ પ્રોટીનની પૂર્ણ થઈ ગયેલી છે. નેક્સ્ટ લેક્ચરમાં પ્રોટીન વિશે વધુ આઉટ ઓફ ટેક્સ્ટબુક રિલેટેડ ટોપિકનું વર્ણન કરીશું.